આજે આપણે બનાવીશું રક્ષાબંધન કે કોઈ પણ તહેવારમાં ઝટપટ બનાવી શકાય એવી પાન બરફી કે પાન રોલ મીઠાઈ માત્ર 5 મિનિટમાં ગેસ ચાલુ કર્યા વગર બનશે. સાથે મીઠાઈની ખાસ વાત જણાવું તો સિમ્પલ પાન સાથે કોઈ પણ જાતનો માવો નહીં જોઈએ, મલાઈ નહીં જોઈએ, ઘી, ગોળ, ખાંડ કે સાકર પણ નથી વાપરવાના. મોઢામાં જ મૂકતા પીગળી જાય એવી સોફ્ટ અને જબરજસ્ત ટેસ્ટી આ મીઠાઈનો સ્વાદ એવો છે ને કે બધાને ભાવશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણઝરા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ સ્વાદિષ્ટ અને જોરદાર ઝટપટ મીઠાઈ તૈયાર કરવા અહીંયા મેં લીધા છે 15 નંગ જેટલા નાગરવેલના પાન. તો આ રીતના એકદમ સરસ લીલા અને તાજા નાગરવેલના પાન લેશો તો મીઠાઈમાં ફ્લેવર એકદમ સરસ આવશે. અહીંયા આપણે પાનને સારી રીતે ધોઈ કોરા કરી લેવાના અને પાનની જાડી ડાળીનો ભાગ કાઢી લેવાનો છે. તો તમે એક એક ડાળી પણ કાપી શકો છો અને આ રીતે પાનને ભેગા કરી અને ડાળીનો ભાગ કટ કરી શકો છો. હવે શું કરવાનું છે, મીઠાઈ તૈયાર કરવા માટે આપણે જે આ પાન લીધા છે એની આપણે પેસ્ટ બનાવવાની છે. તો અહીંયા આપણે પાનને આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી અને મિક્સર જારમાં ઉમેરીશું. સાથે મીઠાઈને એકદમ ફ્લેવરફુલ તૈયાર કરવા 1 ટેબલ સ્પૂન જેટલો વરિયાળીનો ભૂકો ઉમેરીશું અને સાથે મીઠાઈને જોરદાર ટેસ્ટી બનાવવા માટે 5 ટેબલ સ્પૂન જેટલું અથવા વજનમાં 100 ગ્રામ જેટલું કન્ડેન્સ મિલ્ક કે મિલ્ક મેડ ઉમેરી દેશું અને હવે એકદમ સ્મૂથ બધી જ વસ્તુને પીસી લેશું. જો તમને જરૂર લાગે પેસ્ટ બનાવતા સમયે તો તમે 1 કે 2 ચમચી જેટલું દૂધ કે પાણી વાપરી શકો છો, પણ વધુ પડતું દૂધ કે પાણી નથી વાપરવાનું. એમનેમ જ તમારી પેસ્ટ તૈયાર થઈ જશે. હવે તૈયાર કરેલી પેસ્ટને એક મોટા વાસણમાં કાઢી લેશું. હવે આપણે આમાં 100 ગ્રામ જેટલું ટોપરાનું ખમણ ઉમેરીએ અને સાથે 50 ગ્રામ જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું. 2-3 ટેબલ સ્પૂન જેટલી તૂટી ફૂટી ઉમેરીએ અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીએ. અચ્છા, અહીંયા આપણે મિલ્ક મેડનો ઉપયોગ કર્યો છે જે ટેસ્ટમાં મીઠું જ હોય છે, એટલે તમારે કોઈ પણ જાતની ખાંડ, ગોળ કે સાકર મીઠાશ માટે ઉમેરવાની જરૂર નથી. અહીંયા તમે ચાહો તો મિલ્ક મેડની જગ્યાએ તમારે જો મિલ્ક મેડ ન વાપરવું હોય તો દળેલી ખાંડનો પાવડર વાપરી શકાય અને બાઇન્ડિંગ માટે દૂધ વાપરવાનું. હવે અહીંયા તમે જુઓ એકદમ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી આ રીતનું મેં મીડિયમ થીક એવું મિશ્રણ તૈયાર કરી લીધું. હવે તમે આને બરફીની જેમ સેટ કરી શકો છો, લાડુની જેમ બનાવી શકો છો અથવા તો તમે મારી જેમ રોલ પણ કરી શકો છો, જે દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે અને બજારની મોંઘી મીઠાઈને પણ શરમાવે છે. તો હવે શું કરીશું, એક ચોપિંગ બોર્ડ પર બટર પેપર રાખીશું અને એના ઉપર તૈયાર કરેલું મીઠાઈનું મિશ્રણ લઈ અને આ રીતે આપણે એક લાંબો એવો રોલ બનાવી લેશું. તો એકદમ હલકા હાથે તમને જેવડી મીઠાઈનું પીસ જોતું હોય એ રીતની તમારે થિકનેસ રાખવાની અને આ રીતે સરસ રોલ બનાવી લેવાનો. હવે અત્યારે આ મીઠાઈ બિલકુલ તૈયાર છે, પણ મીઠાઈને આપણે એકદમ સારી રીતે કટ કરી શકીએ એના માટે આપણે શું કરીશું, રોલને આ રીતે બટર પેપરમાં જ ફોલ્ડ કરી અને 10 મિનિટ ફ્રીઝમાં રાખી દેશું, જેથી સારી રીતે મીઠાઈનો રોલ સેટ થઈ જાય અને આપણે જે મીઠાઈના પીસીસ કરીએ ને એ એકદમ સરસ બને. તો અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, મીઠાઈના રોલને ફ્રીઝરમાં નહીં પણ ફ્રીઝમાં રાખવાના છે. તો આ રીતે ફ્રીઝમાં આપણે 10 મિનિટ માટે તૈયાર કરેલો મીઠાઈનો રોલ રાખી દેશું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો 10 મિનિટ થઈ ગઈ છે. આપણે મીઠાઈના રોલને ફ્રીઝમાંથી કાઢી લેશું અને હવે આ મીઠાઈને આપણે એકદમ બજાર જેવી સજાવી દેવાની છે. અહીંયા આપણે મીઠાઈને ગાર્નિશ કરવા માટે હું અત્યારે સિલ્વર વર્ક વાપરી રહી છું, પણ જો તમારી પાસે સિલ્વર વર્ક ના હોય તો તમારે શું કરવાનું, ટોપરાનું જે કોરું ખમણ હોય એની અંદર રોલને સારી રીતે કોટ કરી દેવાનો અથવા તમે કલરફુલ વર્મિસેલી કે પછી કોઈ પણ તમારી પસંદના ડ્રાયફ્રૂટથી પણ આ રોલને ગાર્નિશ કરી શકો છો. તો મેં અત્યારે સિલ્વર વર્કથી ગાર્નિશ કર્યો છે રોલ અને તમે જુઓ છે ને એકદમ બજાર જેવી જ મીઠાઈ. આ મીઠાઈનો ટેસ્ટ એટલો સરસ છે ને કે તમે મારા કહેવાથી એકવાર ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. અને જો તમે પાન ખાવાના શોખીન છો તો ઓહોહો, તહેવાર વગર પણ મારી ગેરંટી છે કે તમારા ઘરમાં આ મીઠાઈ કાયમ રહેશે.
તો હવે આપણે શું કરવાનું છે, આ રીતે 1 થી 1.5 ઇંચના અથવા તમને જે પણ સાઈઝ જોવે એ રીતે મીઠાઈના પીસીસ કરી લેવાના. એકદમ ધારવાળી ચાકુથી આ રીતે મીઠાઈને કટ કરી લેવાની. તમે જુઓ, જોતાં જ એકદમ સુંદર અને મસ્ત દેખાય છે ને, ખાવામાં તો એકદમ ટેસ્ટી છે. અને તમે જોયું ને, કોઈ મહેનત નથી કરવાની. તમે કદાચ પહેલીવાર મીઠાઈ બનાવતા હશો ને, તો પણ તમારાથી પરફેક્ટ જ બનશે. હવે શું કરીશું, આ મીઠાઈને ઉપરથી કલરફુલ ચોકલેટ વર્મિસેલી સાથે ગાર્નિશ કરીશું. સાથે હું મીઠાઈને ગાર્નિશ કરવા માટે આ રીતે થોડી તૂટી ફૂટી પણ વાપરી રહી છું. તો આ રીતે તમે મીઠાઈને સજાવી અને તૈયાર કરી શકો છો. અહીંયા તમને એક મીઠાઈનું પીસ બતાવું તો તમે જુઓ, છે ને એકદમ બજાર જેવી જ. આ રીતે કટ કરીને બતાવું તો તમે જુઓ, એકદમ મોઢામાં જ મૂકતા પીગળી જાય એવી મીઠાઈ તૈયાર થઈ છે. તો તહેવારોમાં માર્કેટમાં ભેળસેળવાળી અને કલર એસેન્સવાળી મીઠાઈ મળે છે, પણ તમે ઘરે આ રીતે કોઈ પણ જાતના કલર કે ફ્લેવર વગર એકદમ શુદ્ધ રીતે મીઠાઈને તૈયાર કરી શકો છો, એ પણ માર્કેટ કરતાં એકદમ સસ્તામાં. અચ્છા, આ મીઠાઈને બહાર 5 થી 6 દિવસ સુધી અને ફ્રીઝમાં 1 થી 1.5 મહિના સુધી તમે સ્ટોર કરીને ખાઈ શકો છો. જોરદાર ટેસ્ટી બને છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો. આજની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. મારી મહેનત અને મારા વિડીયોઝ તમને ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. રેસિપીને વધારેમાં વધારે લાઈક અને શેર કરજો. તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.